morning to everyone. In the last lecture, we finished read 2 of our second unit, and in this lecture we are going to start read 3, which is a poem. As I have mentioned the title of the poem, The Secret of Machines, and the poet of the poem is Rudyard Kipling. Rudyard Kipling was a well-known poet and novelist. He was also a journalist of English newspaper. He spent his whole life, the major life in India as a journalist, but he was a British citizen, and he was the youngest person or youngest artist achiever of Nobel Prize. હવે રૂડિયાર્ડ કિપલિંગ વિશે અમે તમને માહિતી આપી. એ સિટીઝનશિપ નાગરિકત્વ એમનું બ્રિટિશ હતું, બ્રિટિશર્સ હતા, પણ એમણે પોતાની લાઈફનો મોટો ભાગ ઇન્ડિયામાં પસાર કરેલો હતો, અને તેઓ એક કવિ અને નોવેલિસ્ટ, નવલકથાકાર હતો. પ્રોફેશન એમનું જર્નલિસ્ટ તરીકેનું એટલે પત્રકારનું હતું, અને અત્યાર સુધીમાં જેટલા નોબેલ પ્રાઇઝ વિનર થયા છે સાયન્સના ક્ષેત્રમાં હોય, શાંતિના ક્ષેત્રમાં હોય, ઇકોનોમિક્સના ક્ષેત્રમાં હોય કે લિટરેચરના ક્ષેત્રમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ રૂડિયાર્ડ કિપલિંગ સૌથી નાનામાં નાની વયે નોબેલ પ્રાઇઝ મેળવનાર વિજેતા છે. અત્યાર સુધીમાં એમનીથી નાની વયની કોઈ પણ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યો નથી. તમને ખ્યાલ છે કે નોબેલ પ્રાઇઝ એ આ દુનિયાનો સૌથી મોટામાં મોટું પ્રાઇઝ છે, એવોર્ડ છે, સૌથી મોટામાં મોટો. તો એમની એક પોયમ અહીંયા આપણને આપેલી છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. તો આપણે એ ભણવાની છે. પરીક્ષામાં પંક્તિ આપેલી હોય અને એમાંથી આપણને સવાલ જવાબ પૂછાતા હોય છે, એટલા માટે કવિતા આપણી માટે મહત્વની બની રહી છે. તો અહીંયા સિક્રેટ ઓફ ધ મશીન્સ, મશીન્સના રહસ્યો એવા ટાઇટલ અંતર્ગત આપણને એક રૂડિયાર્ડ કિપલિંગની પોયમ આપી છે. તો ચાલો આપણે એ ભણીએ. We were taken from the orbit and the mind. Orbit or mind. ઓર્બિટ અથવા તો માઇન આપણે કોને કહીએ તો કે જેમાંથી આપણને ધાતુ પ્રાપ્ત થાય, એની જે ખીણ હોય છે એને આપણે ઓર્બિટ અથવા તો માઇન કહેવામાં આવે છે. A metal bearing mineral or rock. જે ખડકોમાંથી ધાતુ મળે એ ખડકો, એ ખાણ. તો એ અમને આ મશીન્સ પોતાની વાત કરતી હોય છે, મશીન્સ પોતાની વાત કરતા હોય એવું આપણને એક દ્રશ્ય આપેલું છે. મશીન્સ પોતાની આત્મકથા કહેતા હોય એવું. We were taken from the orbit and the mind. અમને ખાણમાંથી અથવા તો ખીણમાંથી લાવવામાં આવે છે, ધાતુઓની ખીણમાંથી અમને લાવવામાં આવે છે. એટલે કે મશીન્સ પહેલા શું હોય છે તો કે ધાતુનો ભાગ જ હોય છે, પછી એ આપણી સામે પૂરતું મૂર્ત સ્વરૂપ ધારણ કરે જેવું હોય એવું. પણ પહેલા તો શું હોય છે, ધાતુના ટુકડા છે. We were melted in the furnace and the pit. Pit એટલે કે ખાડો અને furnace એટલે ભઠ્ઠી. અમને ભઠ્ઠીમાં અથવા તો ખાડામાં melted ઓગાળવામાં આવે છે. We were cast and wrought and hammered to design. કાસ્ટ એટલે કે ઘડવું, wrought એટલે કે શેપ, આકાર આપવો. અમને ઘડવામાં આવે છે, અમારી ઉપર અમને આકાર આપવામાં આવે છે. and hammered to design. અને જુદી જુદી ડિઝાઇન આપવા માટે, અમને વ્યવસ્થિત મૂર્ત સ્વરૂપ આપવા માટે, ડિઝાઇન કરવું એટલે મૂર્ત સ્વરૂપ આપવું.
અમને મૂર્ત સ્વરૂપ આપવા માટે અમારી ઉપર હથોડા પછાડવામાં આવે છે. તમને ખ્યાલ છે કે આપણે મશીનરી કોઈ પણ બનાવીએ તો આ બધી પ્રક્રિયા જરૂરી હોય છે. આપણે આ બધી પ્રક્રિયામાંથી પસાર થતા જ હોય છે જે તે મશીન્સ બધા. We were cut and filed and tooled and got to fit. અમને ફિટ કરવા માટે, યોગ્ય રીતે અમને ફિટ કરવા માટે, તમને ખ્યાલ છે મશીનમાં બધું કાંઈ આડાઅવળું તો ન હોય, યોગ્ય માપનું હોય છે, ફિટ નિયત માપમાં કરવાનું હોય છે. તો અમને ફિટ કરવા માટે ગોગ્ડ એટલે કે માપવામાં આવે છે, મેઝર. ગોગ્ડ એટલે કે માપવું, મેઝર. અમને ફિટ કરવા માટે માપવામાં આવે છે, ટૂલ્ડ અમારી ઉપર હથિયારોની પ્રક્રિયા કરવામાં આવે છે, ફાઇલ એટલે કે ઘસવામાં આવે છે અને કાપવામાં આવે છે. અમને યોગ્ય જગ્યાએ યોગ્ય માપમાં બેસાડવા માટે, ફિટ કરવા માટે અમારી ઉપર ઘસવાની પ્રક્રિયા થાય, કાપવાની પ્રક્રિયા થાય. યાંત્રિક પ્રક્રિયાઓ બીજી થાય છે, કેટલી બધી પ્રક્રિયા અમારી ઉપર થાય છે અમને ફિટ કરવા માટે. Some water, coal and oil is all we ask. અમને ચલાવવા માટે ફક્ત કેટલાક થોડા એવા પાણીની, કાં કોલસાની અને કાં તો પછી ઓઇલ એટલે કે ખનિજ તેલની જરૂર પડે છે. તમને ખ્યાલ છે કે આપણે જે કોઈ મશીન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ આ ત્રણ બાબતો ઉપર આધાર રાખતું હોય છે ચાલવા માટે. અથવા તો ઇલેક્ટ્રિસિટી ઉપર. ઇલેક્ટ્રિસિટી પણ શેનાથી બને તો કે કોલસામાંથી. તો અમને ચાલવા માટે, અમને કાર્ય કરવા માટે પાણીની, કોલસાની અથવા તો ઓઇલની જરૂર પડે છે, ખનિજ તેલની જરૂર પડે છે. And a smoothen of an each to give us play. And 1,000 of an each to give us play. અહીંયા પ્લે નો અર્થ કાર્ય કરવા માટેનો કરવાનો છે અને અમને કાર્ય કરવા માટે હજારો ઇંચની જગ્યાઓની જરૂર પડે છે. તમને ખ્યાલ છે કે આપણે મશીન્સ મૂક્યા હોય તો મશીન કેવા હોય, નાના હોય કે મોટા પણ હોઈ શકે. એટલે અમને હજારો ઇંચની જગ્યાઓની જરૂર પડે કાર્ય કરવા માટે. And now if you will set us to our task, we will serve you 420 hours a day. અને હવે જ્યારે તમે સેટ એટલે તમને ખ્યાલ છે કે પ્રોગ્રામ કરવું, સેટ કરવું. હવે જ્યારે તમે અમને કાર્ય કરવા માટે, ટાસ્ક એટલે કે કાર્ય, હવે જ્યારે તમે અમને ટાસ્ક કરવા માટે, કાર્ય કરવા માટે સેટ કરશો, પ્રોગ્રામ કરશો, તો અમે 24 કલાક, 7 દિવસ અને 24 કલાક, આપણે કહીએ ને 24/7, 7 દિવસ અને 24 કલાક તમારી સેવા કરશું. 7 દિવસ અને 24 કલાક અમે કાર્ય કરીશું. અહીંયા તો એમ જ કીધેલું છે 24 hours a day, એટલે કે 24 કલાક અમે તમારું કાર્ય કરીશું. We can pull and haul and push and lift and drag. પુલ એટલે કે ધક્કો મારવો, હોલ એટલે કે ખેંચવું, ડ્રેગ. અમને ધક્કો મારી શકાય છે, ખેંચી શકાય છે. પુશ એટલે પણ ધક્કો મારવો, ધક્કો મારી શકાય છે અને લિફ્ટ ઊંચકી શકાય છે અને ચલાવી પણ શકાય છે. તો મશીનના જુદા જુદા કાર્ય છે. અમુક મશીન છે એને આપણે ધક્કો મારતા હોઈએ છીએ, એને ખેંચતા હોઈએ છીએ, એને ઊંચકતા હોઈએ છીએ, એને ચલાવીને લઈ જતા હોઈએ છીએ, લાવતા હોઈએ છીએ. તો અમારી સાથે આવો બધો વ્યવહાર થઈ શકે છે. We can print and plow and weave. Weave એટલે કે વણવું, કે જે કાપડ વણવાનું કામ ને એ બધું હોય ને, રેસા વણવાના ને એ બધું, એને weave કહેવામાં આવે. We can print and plow and weave and heat and light.
અમે પ્રિન્ટ કરી શકીએ છીએ, પ્રિન્ટર્સ હોય એ બધા, અમે પ્રિન્ટ કરી શકીએ છીએ, પ્લાવ ખેડી શકીએ છીએ જમીન, એન્ડ વીવ અમે વણાટ કામ પણ કરી શકીએ છીએ, એન્ડ હીટ ગરમી આપી શકીએ છીએ, એન્ડ લાઇટ અને પ્રકાશ આપી શકીએ છીએ. We can run and race and swim and fly and dive. અમે દોડી શકીએ છીએ, and race પ્રતિયોગિતા કરી શકીએ છીએ, રેસ લગાડી શકાય છે અમારા દ્વારા, and swim અમે કરી શકીએ છીએ, and fly and dive અમે ઉડી શકીએ છીએ, અને dive એટલે કે ડૂબકી પણ લગાવી શકીએ છીએ. સબમરીન હોય, વિમાન હોય તો ઉડી શકે, સબમરીન હોય તો ડૂબકી લગાવી શકે. એ સિવાય તો કે સ્વિમ, જે મોટા મોટા જહાજ હોય છે, ક્રૂઝ, એ બધા તરી શકે. બોડીથી માંડીને ગમે એ આપણે તરી શકે. અને વાહનને તો ખબર જ છે દોડી શકે આપણે કે we can see and hear and count and read and write. અમે જોઈ શકીએ છીએ, બરાબર છે, કેમેરો, and hear સાંભળી શકીએ છીએ. અત્યારે જે હું બોલું છું ને તમને સંભળાય છે એ ક્યાં? તો કે મશીન છે એ મારો અવાજ ઝીલે છે, એટલે કે મારો અવાજ એ રેકોર્ડ કરે છે, એટલે કે કૃત્રિમ રીતે તો એ સાંભળે છે. તો અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, કાઉન્ટ ગણતરી કરી શકીએ છીએ, એન્ડ રીડ એન્ડ રાઇટ વાંચી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. મશીન્સ આપણા માટે આ બધાય કામ કરે છે. એવું એક પણ કાર્ય આ કવિતામાં બાકી રાખ્યું નહીં હોય કે જે મશીન આપણી માટે કરી શકતું ન હોય. But remember, please, the law by which we live. અમે તમારી માટે આટલું બધું કરીએ, તમે અમને ધાતુ, અમે કોણ સ્વરૂપે ખાણમાં રહેલા હોઈએ છીએ, પથરામાં રહેલા હોઈએ છીએ, ત્યાંથી તમે અમને લાવો, અમારી ઉપર જુદી જુદી પ્રક્રિયા કરો, અમારી ઉપર હથોડા ટીપો, અમને જુદા જુદા આકાર આપો, અમને ફિટ કરો, અમને ઈંધણ આપો, અને 24 કલાક અમે તમારી માટે આવા જુદા જુદા કાર્ય કરીએ. અને એ બધું તો અમે તમારી સેવા માટે કરીએ જ છીએ, પણ અમે જે નિયમ ઉપર કાર્ય કરીએ છીએ એ નિયમ તમે હંમેશા યાદ રાખજો. મશીન પોતાની વાત કહે છે કે અમે તમારી સેવા તો કરીએ છીએ, તમે અમારી પાસે કામ તો કરાવો છો, પણ અમે કયા સિદ્ધાંત ઉપર, કયા નિયમ ઉપર કામ કરીએ છીએ એ તમે યાદ રાખજો. But remember please the law by which we live. Law એટલે કે નિયમ, સિદ્ધાંત. પણ હંમેશા અમે જે સિદ્ધાંત ઉપર કાર્ય કરીએ છીએ એ યાદ રાખજો. We are not built to comprehend a lie. Comprehend એટલે કે સમજવું, built એટલે કે બનાવવું. અમને lie એટલે કે જૂઠાણું, અમને જૂઠાણું સમજવા માટે બનાવેલા નથી. એટલે કે આપણે મશીનને ખોટો કમાન્ડ આપી શકીએ નહીં, અને ખોટો કમાન્ડ આપ્યો હોય તો એ સ્વીકારે પણ નહીં. બરોબર છે? કોમ્પ્યુટરમાં આપણેથી ખોટો કમાન્ડ અપાઈ ગયો હોય તો શું આવે? કાં તો એરરની સૂચના આવે, ને કાં તો પછી કોમ્પ્યુટર છે એ સૂચના દેખાડી દે. તો જુદા જુદા મશીન્સમાં જુદું જુદું થતું હોય છે. આપણે ખોટો કમાન્ડ આપીએ એટલે પછી કાં તો સૂચના બતાવે, ને કાં તો પછી મશીન છે એ બગડી જાય, અથવા તો ખોટી રીતે કાર્ય કરવા માંડે, તો પછી જોખમ ઊભું થઈ શકે. એટલે અમને જૂઠાણું સહન કરવા માટે બનાવાયેલા નથી. We can neither love nor pity nor forgive. હવે અમારામાં કોઈ પણ ભાવ પણ નથી, એટલે અમે નથી તો કોઈને પ્રેમ કરી શકતા, નથી તો અમારામાં કોઈ પીટી એટલે કે કરુણા, દયા, અમારામાં નથી કરુણા હોતી, નથી દયા હોતી, nor forgive, અને અમે માફ પણ નથી કરી શકતા. બરાબર છે? કોઈ મશીનમાં આપણો હાથ આવી ગયો હોય તો એને કઈ દયા આવે કે લે આનો હાથ આવી ગયો, લે આ બિચારાનો, તો એને કઈ ન કરાયો, એને કાપવો ન જોઈએ, પણ એ તો કાપી જ નાખવાનું છે.
એ કઈ હાથ આવી ગયો, પગ આવી ગયો કે આપણું કોઈ પણ અંગ છે એ આવી ગયું, મશીનની નીચે દબાઈ ગયું, કચડાઈ ગયું, તો એ કઈ દયા તો નથી કરવાનો, એનામાં જીવ તો નથી, એ નથી પ્રેમ કરી શકતું, નથી દયા રાખી શકતું, નથી માફ કરી શકતું. એ તો આપણેથી ખોટું થયું એટલે પૂરું થઈ ગયું આપણું. If you make a slip in handling us, you die. Slip એટલે કે અહીંયા ભૂલ, હેન્ડલિંગ એટલે કે સંચાલન કરવામાં, નિયંત્રણ કરવામાં. અમારું સંચાલન કરવામાં, અમારું નિયંત્રણ કરવામાં જો તમે કોઈ પણ જાતની ભૂલ કરો, જો કોઈ પણ જાતની તમે મિસ્ટેક કરો, તો પછી you die, તો પછી તમે મરો છો અથવા તો તમારું નુકસાન થાય છે. બરાબર છે, કારણ કે એ કમાન્ડ આપણે પાછો ખેંચીએ કે નહીં, એ તો જે થઈ ગયું થઈ ગયું, પછી એ હાથ કપાઈ ગયો તો કપાઈ ગયો, એ તો પાછો આપણે પાછો નથી લાવી એકવારના. મશીન ને કઈ દયા નથી આવતી કે ભેડાઈ ગયેલો હાથ છે એ પાછો આપીએ કે, અથવા તો નો કાપે, નો ચક દે, એવું તો નથી થવાનું. Though a smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. અમારો ધુમાડો એ આકાશને કવર કરી લે છે, આકાશ પર છવાય, આકાશની આડે છવાઈ જાય છે, આકાશને ઢાંકી દે છે. અમારા ધુમાડામાં એટલી ક્ષમતા છે કે તમારું આકાશ છે ઢાંકી દઈએ અમે. પણ છતાં એક દિવસ અમારો આ ધુમાડો વિખરાઈ જશે અને ફરીથી તારાઓ દેખાવા લાગશે. એટલે કે મશીન્સને ખબર છે કે એ કેટલું પોલ્યુશન ઉત્પન્ન કરે છે, માણસ જાત માટે કેટલા ઘાતક છે, એનું પરિણામ શું આવી શકે છે, એ બધું પોતે કબૂલ કરે છે. અને એ એમ પણ કહે છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે અમારું રાજ્ય છે એ તમારી ઉપરથી પૂરું થઈ જશે, આ સૃષ્ટિ ઉપરથી પૂરું થઈ જશે અને ફરીથી સ્ટાર્સ છે એ ચમકવા લાગશે. એટલે કે ફરીથી પૃથ્વી છે એ એકદમ હતી એવી રીતના પ્રાકૃતિક થઈ જશે એકદમ. Because for all our power and weight and size, we are nothing more than children of your brain. અને છેલ્લે શું કહે છે? કારણ કે અમારી પાસે શક્તિ છે, અમારી પાસે બધી જ જાતની શક્તિ છે. જો પરમાણુ બોમ્બથી માંડીને આપણે આપણા સ્માર્ટફોન સુધીમાં આપણી જરૂરિયાતની બધી જ શક્તિઓ આપણી પાસે છે. વિનાશ કરવાની છે, સર્જન કરવાની છે, બધી જ શક્તિઓ મશીનની પાસે છે. અને આપણે એને કમાન્ડ આપીને આપણી જરૂરિયાત પૂર્તિ પણ કરીએ છીએ મશીન્સ દ્વારા. એટલે કહે છે કે અમારી પાસે બધી જ શક્તિ હોવા છતાં એન્ડ વેટ, વજન હોવા છતાં અને અમારું કદ પણ હોવા છતાં અમે વિશાળકાય હોઈએ, અમારું વજન વધારે હોય, અમારી પાસે પ્રચંડ શક્તિ હોય, પણ છતાં we are nothing more than children of your brain. અમે તમારા મગજના બાળકો સિવાય બીજું કંઈ પણ નથી. એટલે એને મશીન્સે બધું માણસ જાત ઉપર છોડેલું છે કે હવે કઈ રીતનું પરિવર્તન લાવવું. અત્યાર સુધીમાં તો અમારે લીધે ઘણું બધું તમારી દુનિયાને નુકસાન થઈ ચૂક્યું છે, પણ હવે તમારે શું કરવું? હવે અમારા દ્વારા તમારી દુનિયાને બગાડવા દેવી છે કે પછી અમારો ઉપયોગ મર્યાદિત કરીને તમારે તમારી દુનિયાને બચાવી રાખવી છે? એ તમારા હાથમાં છે. કારણ કે અમે બધું જ કરી શકીએ, પણ અમને કમાન્ડ આપવા વાળું કોણ છે? તો કે તમે છો, માણસો છો. અમે તમારી બુદ્ધિના બાળકો છીએ. મશીન્સ છે એ શું છે? એ આપણી બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે, નિર્જીવ વસ્તુ છે. એને પોતાને બાળક બનાવી છે કે અમે તો તમારી બુદ્ધિના બાળકો છીએ. અમારામાં બધું જ કરી શકવાની ક્ષમતા છે, પણ અમને કમાન્ડ આપવાની ક્ષમતા તો તમારી પાસે છે ને. તો તમે સુધરો હવે.
રૂડિયાર્ડ કિપલિંગે આ પોયમ કઈ અમસ્તા નથી લખી, સીધું નામ આપી દીધું કે સિક્રેટ ઓફ ધ મશીન્સ, અને મશીન્સ ની વાત કરવા માંડ્યા, કઈ શોખ માટે નથી કરી. મશીન્સ માણસને કહે છે કે અમારો વિવેકપૂર્ણ ઉપયોગ કરો, અમારી બનાવટ તમે કઈ રીતે કરો છો, ત્યાંથી લઈને અમે શું શું તમારી માટે કરીએ છીએ, અને તમે હવે અમારો ઉપયોગ કઈ રીતના કરવાનું શરૂ કર્યું છે, એ બધી વાત એને કરી. અને વધારે પડતા ઉપયોગથી શું શું થઈ શકે એ પણ વાત કરી કે અમને જો તમે હેન્ડલ કરવામાં લાપરવાહી કરો, કેરલેસનેસ દાખવો, તો પછી અમે શું કરી શકીએ, મશીન શું કરી શકે એ પણ દેખાડેલું છે. તો આવી એક મશીન્સ ની વાત લઈને રૂડિયાર્ડ કિપલિંગે પોયમ બનાવી છે. સરસ મજાની પોયમ હતી, આપણને મજા આવી એ ભણવામાં. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. એ પોયમની સાથે આપણે બીજું યુનિટ પણ પૂરું કરી દીધેલું છે. જો કોઈને આ પોયમ સમજવામાં તકલીફ થઈ હોય તો એ કોન્ટેક્ટ કરીને સમજી શકે છે. ઓકે, તો આટલું આજે આપણે રાખીએ છીએ.